હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારા વિડીયોમાં તમારા સૌનું સ્વાગત છે. કેમ છો? મજામાં? આશા રાખું કે તમે લોકો મજામાં હશો. આજે બ્લોગ શું કહેવાય લેટ ચાલુ કર્યો છે કેમ કે કાલે મને ઊંઘ આવતી નથી, હાથ દુખતો હતો એટલા કાલે મને ઊંઘ નહોતી આવતી એટલે મોડે સુધી જાગતી હતી એટલે બ્લોગ મેં લેટ ચાલુ કર્યો છે. અમારી અહીંયા બહુ વરસાદ છે, ઘરમાં કપડાં સુકાવ્યા બધી બાજુ. હવે હું તમને બતાવું બધા શું કરે છે, તો જોજો વિડીયો ને મારી સાથે આગળ વધો. બતાવું શું કે ગાઈઝ આજ બચ્ચું હુએ છે, સુઈ ગયું એટલી વારમાં ઓલા રૂમમાં જઈને આવી ત્યાં સુધી. બતાવો ગાઈઝ, આ શું છે? નાના છોકરાને પહેરાવે લઈ આવ્યા અમે. આ શું કહેવાય, મારા બ્લર થાય છે, કેમ નથી દેખાતી? હા હવે દેખાય. આ નાના છોકરાને દાંત આવે ત્યારે ગળામાં પહેરાવે, તિલસમી મોતી. શું છે? ખોલે બતા પેલું દાંતનું નિશાન દેખાય છે. આવું આવે ગાઈઝ. આવું આવે. મને તો વજન વાળું છે. હે આને ગળામાં પહેરવાનું છે ગાઈઝ છોકરીને. ગાઈઝ આ છે ઢીંગુ. હું રમું છું કે હું ગુડ બોય છું. હા, ઢીંગુ ગુડ બોય છે. મારી છોકરી તો કેવી ઢીંગુને અહીંયા ગમી ગયું છે. હવે આ ચાયલા આવે એમનું બિસ્તરું લઈને ઓલા બાજુ ઓલી બાજુ હુવા છોટું. ગાઈઝ વરસાદ આવે છે, દોડમ દોડી હાલે છે, કઈ દેખાતું નથી. અમે ગયા હતા ગાર્ડનમાં પણ હું ફોન પર વાત કરતી હતી એટલે કઈ શૂટ નથી કર્યું. વરસાદ આવે છે, ભાગો ભાગો જલ્દી. ગાઈસ થાકી ગયું તો આંખમાં લાઈટ પડે, નીચે કઈ દેખાતું નથી. ઘરે જઈને વાત કરશું આપણે લોકો. હાલો મારા ઘરે ખાવાનું બને જો હું તમને બતાવું હું બને અમારા ઘરે ખાવાનું બતાવું. ભાખરી કુકરમાં ખીચડી ભાખરી, આ દૂધ ગરમ થાય છે, આ મરચા ભરેલા, આમાં इसमें હું બનાવ્યું છે રીંગણા ભરેલા. રીંગણા કહીશ હવે ભરેલા રીંગણા. ઢીંગુ બતાવું તમને. ઢીંગુ 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 માતા ઉઠી નથી હજુ, માતા સૂતી છે. બે માતા હરખી. ગાઈઝ આ લોકો રમે છે ચીપટાથી વેપીને. જો કેવા રમે. ગાઈઝ અમે બનાવીએ છીએ ખીચું. તો છે ને આ વરસાદ પડી ગયો છે થોડોક એટલે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે અમે હવે ખાઈએ ખીચું, બનાવીએ ખીચું. તમે લોકો જોવો કેમ કે તમે લોકો કોઈ દિવસ જોયું નહીં હોય એટલે હું તમને બતાવું.
હું લેવાનું હું નહીં તો તમે જુઓ. બરાબર. 2 મરચાં લેવાના, ધાણા ભાજી થોડીક, ને તમારા અહીંયા લસણ નાખે કે નથી ખબર, પણ હું તમારા ખીચું બનાવું ને એમાં નાખું છું. થોડુંક આટલી વસ્તુ લેવાની છે. આટલી વસ્તુ લેવાની છે. હવે એને ચોપ કરી દેવાની આપણે. બરાબર. જો તો તમે ડીશ લઈ લો. બસ પહેલા આપણે લસણ કાપી લઈએ. ગેસ મને તાવ આવ્યો છે. તમને કટ કરી ન ગમતું હોય તો તમે લોકો છે ને વાટીને નાખી શકો. ધાણા હું વધારે નથી નાખતી. વધારે નાખીએ ને તો ક્યારેક ખીચું કડવું લાગે. ગાઈસ એપી નિમાડી થઈને બેઠી છે બિચારી. હવે બિચારી પીધું. મને બહુ વેલી દયા આવી જાય. નકર હું એકદમ દયા વગરની માણસ. કોક પર દયા આવે. ઉદાહરણ તરીકે હું તું ધર્મ 2 પર દયા ખાવું, ઉપરની ઉપર દયા ન ખાવું. ગાઈસ અત્યારથી મોઢામાં પાણી આવવા માંડ્યું. હાજો ગાઈસ જો આટલું ચોપ કરી લેવાનું. બધાય ખાવાના એટલે એટલું બધું સ્પાઇસી નથી બનાવતી, નકર હું બહુ સ્પાઇસી બનાવું. હવે હું તમને બતાવી દઉં. તપેલી મૂકી દેવાની. ગાઈસ ગેસ બંધ કર્યો હે. ગાઈસ પોપટ થઈ ગયો મારો. ગેસ બંધ કરી દીધો હે નીચેથી. એ પ્રાણ કરો. હવે શું કરવાનું? હવે એમાં પાણી નાખવાનું. એક કડસો, 1 લોટો નાખવાનો. બીજો 1 લોટો પાણી નાખવાનું. હવે આ બધું જે લીધું હતું આપણે એ બધું આમાં નાખી દેવાનું. થોડીક હળદર નાખવાની, પીળો કલર આવે એટલે. ગાઈસ સમજી ગયા. એમાં જીરું નાખવાનું. હવે એમાં તલ નાખવાના. થોડાક તલ નાખવાના. તમે શું કહેવાય અજમો નાખી શકો, પણ મને એનો ફ્લેવર નથી ગમતો એટલે હું નથી નાખતી. તમે લોકોને ગમે તો તમે અજમો નાખી શકો. મીઠુંના સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. હું થોડીક જ નાખીશ કેમ કે મારાથી મીઠું વધારે પડી જાય એટલે એટલું લઈ નાખવાનું. સુગંધ આવવા માંડી છે નાકમાં. હવે એને બરોબર ઉકાળવાનું. હવે એની ઉપર થાળી ઢાંકી દેશે એટલે બધે એને ઉધરસ ન આવે. બરાબર. થાળી ઢાંકી દઉં. ગાઈઝ હવે આ પાણી ઉકળી ગયું છે. હું તમને બતાવું. ગાઈઝ અવાજ ધીમો કરજો.
આ રીતે પાણી ઉકળી જવું જોઈએ. હું તમને બતાવું. પાણી આવી રીતના ઉકળી જવું જોઈએ ને બંધ કરીએ ને તો આવો કલર પકડાવવો જોઈએ, ગ્રીન ટાઈપ. ઓકે, ગાઈઝ હવે લોટ છે ને આમાં એક જણું ફેરવશે ને એક જણું નાખશે. હું ફેરવું ને એપી નાખે છે. ક્યાં ગઈ હાંચી? સારું લાગે. આમાં વેલણથી ફેરવવું. એવું નહીં, આનથી ફેરવવું. ગાઈઝ આપણે પછી ગોતી દઈએ. ભાઈ કે ફોન કરે મમ બનાવ્યું. તું કરવાનો આમ? હા ખા ને. આમ કરવાનું. નહીં બેજા કરવા. ચાલ બેજા. બેજા. આવતો. આવતો. અત્યારે. આલુ કર. ચાલ હવે આવતો. ચાલ. જોજે ગરમ મળી જાય એટલો દૂર રાખ. એમ એપી ફોયરે કરો. ગાઈસ ઢીંગુ હેલ્પ કરે છે અમને. જો વાવ, ગુડ બોય પાર્થ. પાર્થ ગુડ બોય. પાર્ટ તો ગુડ બોય છે કા? બોલવાનું છે બોય. ના બસ બેટા આટલું જ નાખવાનું આવે. ચાલ કરો. તું જે ઓડીની જેમ પકડ્યું છે. હેલો ચાલો. ફાસ્ટ કમ ઓન બેબી. જો ફોઈ ફેરવે જો તું. વચ્ચે થઈ ગયું. બસ થઈ ગયું. ગેસ ચાલુ કરી દીધો. હવે આમાં પાણી મૂક્યું છે ટોકરીમાં. પાણી મૂકી દેવાનું. ક્યાંય ગયેલું ઓલું ને આવું ટાઈપનું હોય આની ઉપર મૂકી દેવાનું. મૂકી દીધું. હવે એની અંદર છે ને તેલ લગાવી દેવાનું એટલે આપણો લોટ છે ને એ ચોટે નહીં, ખીચું ચોટે નહીં. તમારી પાસે બ્રશ હશે તમે મારી પાસે છે પણ મને હવે કંટાળો આવે. હવે જે આપણે લોટ કર્યો તો એ આમાં નાખી દેવાનો છે એટલે ચમચીથી નાખો. હવે આપણે આ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકી દઈએ આનો. બરાબર. હવે એને 17 કે 15 મિનિટ રાખવાનું, હરખું બફાઈ જાય પછી આપણે ખોલી લેવાનું. પછી અમે તમને બતાવીએ પાછા. ઓકે ચાલો બંધ કરી દઈએ. ગાઈઝ ખીચું થઈ ગયું છે. ગાઈઝ ખીચું બની ગયું છે. હું તમને બતાવું. આની ઉપર તેલ નાખીને ખાવાનું હોય. તમને તો નહીં ખબર હોય, કોઈ દિવસ ખાધું. પછી હાથ બગડી ગાઈઝ મસ્ત લાગ્યું મને તો. આજે સારું લાગ્યું છે મને તો. હેપીને પૂછું. બહુ મસ્ત.
ગાઈઝ મારા મમ્મીને મીઠું ઓછું લાગે છે ને તીખું ઓછું લાગે છે. નિશુભાઈ ત્યાંથી જ જવાબ દઈ દે. આહા. પછી અહીંયા આવીને તમારે પૈસા પડી જાય ખાવા માટે. અમારો વાંક નહીં. હેપી આવું ન કરતી હોય યાર. આટલા સારું ન રહેવા દે. કેવું બધું કઈ જોતું નથી તારે. ગાઈઝ અમે ખાઈ લીધું છે. હવે આપણે વિડીયો પૂરો કરીએ અહીંયા. હવે મળીએ આવતા વ્લોગમાં. આવજો. ટાટા બાય બાય. ટાટા. બાય. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. રાધે રાધે. આવજો.